તો આજો આ ગિફ્ટ તમારું. જો લાવો ભાભીને, જો ભાભી ડ્રોન આપી દીધું. અમારા ચેતનભાઈ બધા સબસ્ક્રાઈબર આ બહેનો છે એ પણ વિડીયો જોવે છે. એક નંબર મંડપ સર્વિસ છે. જય માતાજી, રામ રામ. નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો આજે હું આવ્યો છું પિથલપુર સવારમાં વહેલા, કેમ કે ગિફ્ટ લેવાની છે. તો એ ભાઈ આવ્યા નથી. તો અમારા વિપુલ શેઠ કહે કે હું ફોન કરી દઉં, તો ફોન કરી દીધો. સામે જ દુકાન છે એની. એ ભાઈ આવે એટલે ગિફ્ટ લેવાની છે. શું ગિફ્ટ છે એ તમને વિડીયોમાં જણાવીશ આગળ, તો વિડીયોમાં બિના રહેજો. તો સવારમાં અમારા વિપુલભાઈ ભોજાણી સિલેક્શનની ચા છે, પરાણે કીધું છે શેઠે, તો ઠપકારીએ મેં કીધું મફતની કાંઈ વાંધો નહીં. હે શેઠ? જો ભાઈ જબરી દુકાન છે, કાંઈ ઘટેની પેન્ટ શર્ટનું કલેક્શન સરસ મજાનું મળી રહેશે. લઈ લીધી છે ગિફ્ટ. ગિફ્ટમાં શું છે ને એ પછી તમને કહું. અને મેન તો મોટો પ્રોબ્લેમ એ થઈ ગયો, પૈસા નથી લેવો અત્યારે. સવારમાં પાકીટ નહોતું, પણ શેઠે ગૂગલ પે અવેલેબલ કીધું છે. મેં કીધું મેળ આવી ગયો, ગૂગલ પે કરી દીધું છે. આમ તો બાકી રાખજે, એવું કાંઈ છે નહીં. કાંઈ રાખી જો બાકી. હા જો હા પાડે છે. તો હવે લઈ લીધું છે. હવે આને શું કહેવાય, ગિફ્ટ કરાવવા જ આવવી પડશે બીજી દુકાન. આ સેટ નહીં કરી દે. જો ભાઈ ગિફ્ટ છે એ હવે પેકિંગ કરાવવા બીજે આવવું પડ્યું, કેમ કે ભાઈ ત્યાં ગિફ્ટ પેક નહોતા કરતા. તો આ ભાઈ કરે છે. આમાં કાગળ કેટલા બધા જોઈ ગયા છે. અને કેટલા રૂપિયા લાગશે ચાર્જ ભાઈ? 80 રૂપિયા ભાઈ, ખાલી પેક કરાવવાના 80 રૂપિયા. પૈસા જ નહીં મોટા ભાઈ, લાવ્યા જ ને પાકીટ ભૂલી ગયેલા છે આજ. બરાબર હાલ છે ને? વાહ ભાઈ વાહ, આને કહેવાય દિલદાર માણસ. જો પૈસા નથી એમ કીધું તો હા પાડી દીધી. વાહ, આપણું ગિફ્ટ પેક થઈ ગયું છે કમ્પ્લેટ ને થોડુંક ડિસ્કાઉન્ટ આપી દીધું છે. બ્લોગમાં લઈ લીધા ને એમાં ડિસ્કાઉન્ટ મળી ગયું, મેળ આવી ગયો એવું છે ભાઈ. તો ભાઈ આ શરદભાઈની મેન કટલેરી છે, કાંઈ ઘટે નહીં. જો મેન દુકાન છે, શેઠ છે આ મોટા મેન શેઠ. જો કેમ જો ભાઈ પેકિંગ થઈ ગયું છે અને ફાઇનલી ફૂલ માર્યું છે. પણ ખરેખર આ ફૂલ એવું છે ને, ફૂલના 10 રૂપિયા થાય એટલે સરસ છે. જો કાંઈ ઘટે નહીં, કમ્પ્લેટ પેકિંગ થઈ ગયું ને. હવે જવા દઈએ ઘરે લઈને. ગિફ્ટ થઈ ગયું છે રેડી. આ મોટું ફૂલ ને નાનું ફૂલે શેઠે લગાડી દીધું ભાઈ. ફૂલ લાડ લડાવી દીધા છે ગિફ્ટને. હાલો હવે લઈને જવા દઈએ. આ ગિફ્ટને છે ને આવી રીતે બાંધવી પડી. તમે જુઓ ગાડી હારે, કેમ કે ગાડીમાં રહે એવું હતું ને એમ છે. તો જો બાંધી દીધી છે અને હવે જવા દઈએ ઘરે. તો ભાઈ ગિફ્ટ આવી ગયું છે ઘરે. ગાડી ઉપર કાંઈ રહ્યું નહીં. અમારા ભાઈબંધને લાવ્યા ત્યારે છું, કેમ કે ભાઈ હતા પિથલપુર. હા પિથલપુર હતા દરબાર, તો એને લાવવા પડ્યા મારે સ્પેશિયલ, કેમ કે ગાડી ઉપર અડધે પગતા પડી ગયું. તો ભાઈ ફાઇનલી આ ગિફ્ટ આવી ગયું છે. હવે આપણે આવીએ અસ્મિતાને. તો આલ્યો આ ગિફ્ટ તમારું. હે તો ભાઈ આ ગિફ્ટ છે ને અસ્મિતા નથી, કેમ કે અહીંયા લગ્ન છે ને કાજલને એમાં લીધેલી, તો એના માટે સ્પેશિયલ દેવી પડી. એટલે ગિફ્ટ જો કે અસ્મિતા જ દેવા જાય, કેમ કે બેન છે નહીં. હા એવું છે, એટલે એ રીતનું છે. તો ગિફ્ટ સ્પેશિયલ એના માટે લેવા, આપણા માટે ગિફ્ટ હતી નહીં. અને આની અંદર છે ને બાથરૂમ સેટ છે. આપણે બાથરૂમનો જે સેટ આવે ને એ છે, બીજું કાંઈ છે નહીં. આમાં કાંઈ ખાવાનું નહીં. આ છોકરાને જો આમ આવડા આમ ખાવાનું એમ લાગે છે, પણ એવું કાંઈ છે નહીં. બાથરૂમ સેટ છે. દરબાર તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર, કેમ કે આ ભાઈ નો હોત ને તો આ ગિફ્ટ ક્યારે પગે નક્કી નહોતું, કેમ કે મારે થોડીક ઉતાવળ હતી. ડ્રોન ઉડાડવા જવાનું છે અહીંથી, અને સમય થઈ ગયો છે 10 વાગી ગયા છે. જાન માંડવે ન પગે પહેલાં જવું પડશે. અહીંથી અડધી કલાકનો રસ્તો છે, એટલે હવે ડ્રોન ઉડાડવા જાવશું ને. અસ્મિતાને જો બધા રેડી થઈ ગયા છે, હવે એ જાય લગ્નમાં. હે લાવો ભાભીને, જો ભાભી ડ્રોન આપી દીધું. ના 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 ના, હાલો તો જો ભાઈ રેડી. હાલો તમે લગ્ન કરો ને મારે જવું પડશે ડ્રોન ઉડાડવા, કેમ કે મોટા ભાઈ છે ને એ મને હલવાડી દીધો. મારે જવાનું તો આણા હિવા કિસ્સો કે ભાઈ ડ્રોન ઉડાડવા જવું જોઈએ, કાંઈ સેટિંગ થયું નહીં. તો આપણે ઓલરાઉન્ડર તો આણાનું બપોર પછી રાખ્યું. અત્યારે હવે જાઉં છું ડ્રોન ઉડાડવા માળવામાં. અહીંથી લગભગ 10-12 કિલોમીટર થાય. તો જાઓ પેલા કયા ગામ ત્યાં જઈને તમને બતાવું કઈ રીતનું છે, કેમ કે મોડું થઈ ગયું છે. ચાલો ભાઈ આ દરબારને છે એ ગામમાં ઉતારવાના છે, અને ત્યાંથી એને ઉતારીને હું જવા દઉં. ચાર્જિંગ એને પાવર બેક એ લઈ લીધું. કેટલી ઉતાવળ છે તો વિચાર. અમારા ચેતનભાઈ છે ને તમે ઓળખતા જશો, બહુ મોટા એમ કહેવાય કે ડીઓપી છે ભાઈ. હા મજા જો ભાઈ ઓમ કેમેરો લઈને આવ્યા છે. તો ભાઈ અહીંયા ડ્રોન ઉડાડવા આવ્યા ને તો સબસ્ક્રાઈબર મળી ગયા. વિડીયો જોવો છો ને? હા ભાઈ સબસ્ક્રાઈબર મળી ગયા છે. અમે ડ્રોન ઉડાડવા આવ્યા હતા, ભાઈનો છોકરો મને ભાળી ગયો, આવ્યા સ્પેશિયલ. જો તો ભાઈ સબસ્ક્રાઈબર મળી ગયા અહીંયા પણ.
કેમ છે સારું વિડીયો જોવો છો ને ભાઈ? જો અહીંયા ઘણા બધા સબસ્ક્રાઈબર આ બહેનો છે એ પણ વિડીયો જોવે છે. તો મળીને બહુ આનંદ થયો. તો સ્પેશિયલ ફોટોશૂટ કર્યો. ભાઈ પણ ઓળખી ગયો એટલે આવી ગયા. ડ્રોન ઉડાડીને વી આવ્યું છું. આજ સવારનો નાવાનો ટાઈમ નહીં. નાય હવે પછી જાય જમવા. જમીન પછી પાછો વયો જાય શિવવા. કેમ કે આજ થોડુંક લે લકડી થઈ ગઈ છે. તો હવે ડ્રોન મૂકી દઉં. પછી અહીં બાજુમાં છે જમી આવું. જમીન પછી પેલા નાહી નાખું પછી જમી આવું. પછી જવા દઉં શિવવા. ચાલો તો નાહી જોઈને રેડી થઈ ગયા છીએ. હવે જવા દઈએ જમવા. ચાલો તારે જમી લઈએ. જો સરસ મજાને બૈરા બે ગયા હતા. બૈરાની લાઈન થઈ ગઈ તો હું ગળી ગયો. હું એક જ છેલ્લે રહી ગયો. હાલો તો જમી લઈએ. જો સરસ મજાનો ભાઈ ડ્રોન મંડપ છે. કાંઈ ઘટે નહીં. જો એક નંબર મંડપ સર્વિસ છે. છેલ્લે હું રહી ગયો તો મેં કીધું બૈરાની લાઈનમાંથી લઈ લીધું મેં. તો જમી કાઢવા લીધો છો અને હવે નીકળી ગયો છો કામ ઉપર આણા સીવવા માટે. તો ભાઈ હું આવી ગયો ક્યારનો કામે. આમ તો 2-3 કલાક કામ કર્યું છે. અને આજે અમારા ઝોલી કારીગર મુકેશભાઈ, જૂના જાણીતા અનુભવી કારીગર અમારી સાથે છે. 2 શબ્દો કેવા લાવો. શું કહે છો મુકેશભાઈ? કેમ છે? કાંઈ નહીં, તમારે મોકો મળ્યો શીવવાનો એટલો આભાર. તમે અમને કીધું. અરે ભાઈ અરે આ બહુ જૂના કારીગર છે. અમને શીખવા મળ્યું તમારેથી ઘણું. તો એ બહુ મોટી વાત કહેવાય. જો મુકેશભાઈ, નટુભાઈ, અહીંયા હું જો 3 મશીન હાલે એટલું કામ છે. જો આમ છે ઝોલી કારીગરો. વાહ ભાઈ વાહ. તો ભાઈ આણો સીવતા હતા ને તો અહીંયા અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે. કેમ છે ભાઈ બન? સારું વિડીયો જોવો છો ને? તો વાંધો નહીં. તો ભાઈ બન સબસ્ક્રાઈબર આવી ગયા છે. સ્પેશિયલ મળવા માટે આવી ગયા. બહુ આનંદની વાત છે. આ સબસ્ક્રાઈબર ઘણા બધા મળે. જો અમે બધા બોલર કારીગર. આ વિષ્ણુભાઈ ન્યા આણું સીવીએ છીએ. અમારા પરમ મિત્ર છે. કેમ છે વિષ્ણુભાઈ? સારું? તો વાંધો નહીં. જો ભાઈ એવું છે. સબસ્ક્રાઈબર મળ્યા. બેઠા ઘડી વાતચીત કરીને હવે આપણું કામ ચાલુ કરી દઈએ. જો આ કામ પાછું હાર્ડ છે. ગોટીઓવાળો બ્લાઉઝ છે એટલે બહુ ઓછો પોરો ખાવો પડશે. તો ભાઈ હવે જઈ ઘરે. અંધારું થઈ ગયું છે ઘણું. હજી અડધો કલાકનો રસ્તો છે. હજી જો આ બધા પાર્સલ ભેગા કરવામાં હતા. નટુભાઈ હજી આપે છે પાર્સલ એવું છે. તો ભાઈ વાળું પાણી થઈ ગયું છે ને હવે અત્યારે છીએ નવા ઘેરે. તો હવે બસ આપણે આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર કહેજો. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, બાય બાય.